લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટાના મોટી પાનેરી ઉપસરપંચ સહિત 7 સભ્યોના રાજીનામાથી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો છે. સરપંચ ઉપસરપંચના વિવાદ વચ્ચે પંચાયતનું રાજકારણ ગરમાયું. વિકાસ અને સફાઈ કામના મુદ્દે રાજીનામા આપ્યા છે. ઉપસરપંચ 4 કરોડના વિકાસ કામ કર્યા અને કરતા રહેશું. સરપંચ 30 લાખની અટકેલી ગ્રાન્ટને લઈને ગામની શેરીએ ગલીએ ગટરની ગંદકીના ગંજથી પ્રજા પરેશાન, પણ કોણ સાંભળે? ઉપલેટા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે મોટી પાનેલી અંદાજે 12 થી 13,000ની વસ્તી ધરાવતું ગામમાં તાજેતરમાં ભૂગર્ભ ગટરના ભૂંગળા નાખવાનો વિવાદથી ગામનું રાજકારણ ગરમાયું છે. થોડા દિવસ પહેલા ગામમાં બની રહેલા આરસીસી રોડમાં સરપંચની મંજૂરી કે ઠરાવ વિના ભૂગર્ભ ગટર માટે ભૂંગળા નાખ્યા હોવાનું સરપંચને માલુમ પડતા તેમણે જાતે જઈ ટીટીઓ ઉપલેટાને લેખિતમાં આપેલ કે આ કામ ગ્રામ પંચાયતની મંજૂરી કે ઠરાવ વિના થઈ રહ્યું હોય, કામ બંધ કરાવી કોઈ બિલ પાસ ન કરવાની રજૂઆત કરે. જેને લઈ ભૂગર્ભ ગટરનું કામ બંધ રહેતા ઉપસરપંચ જતીન ફાલોડિયા અને મહિલા સરપંચ શારદાબેન વચ્ચે વિવાદ થયેલ. જે આજરોજ વિવાદ ઉગ્ર બનતા ઉપસરપંચ જતીન ફાલોડિયા સહિત 7 સભ્યોએ સાગમટે રાજીનામા ધરી દેતા ગામનું રાજકારણ ગરમાયું છે. આ અંગે ઉપસરપંચ સહિત સભ્યોએ ગંભીર આક્ષેપો કરતા લેખિતમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલે છે. સાથે જ સ્વચ્છતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોય, સાથે મહિલા સરપંચ હાજરી ન આપતા તેમના પતિ હાજરી આપી પોતાની મનમાની ચલાવતા હોય, જે વિકાસના કામોમાં અવરોધરૂપી હોય તે તાલમેલ ન રાખતા હોવાના આક્ષેપો સાથે રાજીનામા ધરી દીધા છે. આ અંગે ઉપસરપંચ જતીન ફાલોડિયાએ ગામના આગેવાનોની બેઠક બોલાવી પોતાની સફાઈ આપતા જણાવેલ કે સફાઈ કામદારો 1,20,000 રૂપિયા લેવા છતાં કામ ન કરતા હોય, બેઠા રહેતા હોય તો પણ એમના પગાર બિલ બને છે. સફાઈનો નવો કોન્ટ્રાક્ટ આપેલો હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી થયેલ નથી. ગામ લોકો અમારી પાસે સફાઈ કે અન્ય કામની અપેક્ષા રાખતા હોય, કામગીરી ન થવાથી અમારી નારાજગી હોય, અમોએ રાજી ખુશીથી રાજીનામા આપેલ છે. એક સાથે 7 સભ્યોના રાજીનામાને લઈ સરપંચની પ્રતિક્રિયા જણાવતા સરપંચના પતિ ચંદુભાઈ જાદવ દ્વારા જણાવેલ કે છેલ્લા 4 વર્ષોથી અમારી બોડી વિકાસના કામો કરી રહી છે. હજુ સુધીમાં કોઈએ ન કર્યા હોય એટલા 4 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો કરેલા છે અને હજુ પણ કરતા રહેશું. સફાઈ મુદ્દે જો રાજીનામા આપતા હોય તો એમણે બહુ પહેલાં જ રાજીનામા આપી દેવા જોઈએ, કારણ કે ગ્રામ પંચાયતની 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ અટકેલી છે, જેને લીધે સફાઈ કામદારોના 7 મહિનાના પગાર નથી થયેલા, એટલે સફાઈ કામદારો કામ નથી કરતા. આ અંગે ડીડીઓને પણ અવારનવાર લેખિતમાં રજૂઆત કરેલ છે, છતાં પણ ગ્રાન્ટ ન આવવાને લીધે સમસ્યા છેલ્લા 2 વર્ષથી ઊભી થયેલ છે. ગ્રાન્ટની રકમ આવી જતાં તુરંત જ સફાઈનો કોન્ટ્રાક્ટનો ઠરાવ કરી સફાઈની સમસ્યા દૂર કરીશું. આમ જોઈએ તો આમાં પ્રજાનો શું વાંક? ગ્રામ પંચાયતની અટકેલી 30 લાખની ગ્રાન્ટને લઈ જે સફાઈ કામદારોના પગાર નથી થયા, જેને લીધે પ્રજા પરેશાની ભોગવી રહી છે. છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ સમસ્યાને લીધે ગામની શેરી ગલીઓમાં ગટરોમાં કચરા, ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ગંદાથી છલકતી ગટરોને લીધે સ્થાનિકો ઓબા આવી ગયા છે. રજૂઆતો કરી કંટાળી લોકો ન છૂટકે પોતાનું આંગણું ચોખ્ખું રાખવા જાત મહેનતથી સફાઈનું કામ કરવા લાગ્યા છે, પણ મુખ્ય રોડ રસ્તાની ગંદકી, ગટર કોણ સાફ કરશે? આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવી લોકોમાં તીવ્ર માંગણી ઉઠી છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3નો. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિના થયા કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી. ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી. તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી. મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાદવ છે, સરપંચ પતિ. તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, અડચણરૂપ થાવ છો, શું બાબત છે? જો અમારે ગામમાં વિકાસના કામ કરવા છે વ્યવસ્થિત રીતે, સારી રીતે, બરોબર છે, અને અમુક માણસને વિકાસના કામ થાય ન ગમતા હોય, બરોબર છે. અમે આ પંચાયતમાં આવ્યા પછી 4 થી 5 કરોડના કામ કર્યા છે. જિલ્લામાંથી ગ્રાન્ટ લેવા, તાલુકામાંથી ગ્રાન્ટ લેવા, 15 નાણાપાતનું કામ લેવા અમે. અને તમે ગામમાં તપાસ કરો, અમે આની રેકર્ડમાં તપાસ કરો અને ગામમાં તમે આગેવાનને પૂછો બધાને ગામમાં આખી રીતે ગામમાં સારા હાલે છે. મેન રોડ અમે આજે ગામમાં લગભગ પાનેલીના મેન રોડ બધા લઈ લીધા છે. સીસી રોડ કર્યા છે, ડગરાના રોડ કર્યા છે. અને અમુક સભ્ય ન ગમતા હોય કે ભાઈ આ દલિત સરપંચ છે અને આ એટલા બધા વ્યવસ્થિત કામ કરે છે, અને તો પછી અમુકની પેટમાં તેલ રણાતું હોય, એને કારણે બધા અમુક હાથ જણા રાજીનામા દે છે.
વિકાસના કામમાં અડચણરૂપ થતા હોવાની બાબતે રાજીનામું દીધા છે, શું કહેશો? હા, વિકાસના કામ અમે પંચાયત અમે કરીએ જ છીએ, પણ આજે અમુકને ના ગમતા હોય, ઉપસરપંચને ના ગમતા હોય, બીજા સભ્યને ના ગમતા હોય, એને કારણે બધા રાજીનામા દે છે કે આ દલિત ઉઠીને આ સારા કામ ગામમાં કરે છે. સ્વચ્છતા કામમાં સ્વચ્છતાની ઓક્ટ્રોય બાબતે ઓક્ટે બાબતની ગ્રાન્ટ અમારે આજે અમારી એક 26 લાખ રૂપિયા બાકી છે ઓક્ટેની ગ્રાન્ટના, એક બીજા અમારે 11 મહિનાની બીજી ગ્રાન્ટના બાકી છે, એટલે અમારા કુલ 30 લાખ બાકી છે ઓક્ટેના ગ્રાન્ટના. એને લઈને અમારે બધાને 8 પગાર બધાને બાકી છે. અમારે પંચાયતમાં નોકરી 40-45 નોકરી પંચાયતમાં છે. રોલ સાહેબ, નામ પરિચય. મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ. શું રાજીનામાનો પ્રશ્ન વાદ વિવાદ છે? વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે. અમે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને તરને કામ ઉપર વળગાડેલ નથી. તમે જે રાજીનામું દીધું, તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે. હવે આગળની તમારી પરિસ્થિતિ માગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં. અમારી ગામમાં વિકાસ થાય બરાબર. અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે.